અરે આવું ચંપાબેન. અરે હું શું કહેતી હતી, વાસી ઉત્તરાયણે તમારા મહેમાન આવ્યા હતા? હા, મને લાગ્યું જ છે તમારી છોકરીને જોવા જાય લાગે છે. હા, હું ઓળખું છું છોકરાને. તો અમે પહેલા છે ને એક જ સોસાયટીમાં રહેતા હતા. ના ના, આમ તો છોકરો થોડો નીચી દડીનો નહીં, આમ થોડોક નીચકડો બહુ છે, હાઈટ ઓછી લાગી મને તો. ના ના, એ આમ તો બધું સારું જ છે. અમારી અહીંયા બાજુમાં જ રહેતા હતા ને એટલે મને ખબર. પણ એની મમ્મી થોડી બાજકણી બહુ છે. આખી સોસાયટી હારે બાંધતી હતી, એટલે તો મકાન વેચીને આવી લીધું. બાપા, બાજુમાં રહેવાય એવું નતું, બહુ બાંધતી હતી. હા, આમ તો આમ સારું છે બધું, પણ છોકરાએ વચ્ચે દેણું કરી નાખ્યું હતું ને. હા, એ ઘર સિવાય કઈ નહીં. જુઓ, આમ તમારે શું જવું હોય જોવા? એ ઘર રહ્યું ને એક જ છે, બીજું કઈ વાંય વધવા જ નહીં દીધું, શું જોવા જવું હોય? હા હા, આમ તો કોઈને પૂછવા જેવું નહીં, સારું છે. છોકરાને પગાર બગાર સારો છે. હા, એ તો હમણાં વચ્ચે થોડુંક ઊંધારા વાળે ચડી ગયો હતો ને, તે દારૂ જુગાર ને બધું એમાં દેણું કરી નાખ્યું. માથાને વાળ કરતા જાજુ દેણું હતું. હા, એટલે તો જમીન બમીન બધું વાહે કઈ રાખ્યું જ નહીં, વેચી જ દીધું હોય. બાકી એ છોકરાના પપ્પાનો સ્વભાવ બહુ સારો. હા, એ એકદમ ભગવાનનું માણસ. પણ આ એની મમ્મી થોડી કેવી છે ને, એને પપ્પાનું કઈ હાલે નહીં. હા, એ માં દીકરો કરે ને એટલું જ થાય. બાકી તમારે વાંધો નહીં, આમ તો કોઈને પૂછવા જેવું નહીં, સારું જ છે. હા, આ તો મેં જોયો ને એટલે મેં કીધું. આમ તમારે લપ નહીં, પણ આ તો મને એમ થાય કે આ બાજુ છે ને ચંપાબેન, તો લાય થોડુંક કહું. નકર મારે શું આવી કોઈની આખી પાસી કરવાની ટેવ નહીં. આમ તો છોકરો સારો હોય, કંઈ પૂછવા જેવું જ નહીં કોઈ. વાંહે કંઈ હોય જ પૂછવાનું હોય ને. આ છોકરો એક જ છે ને, અત્યારે નોકરી કરે તો અત્યારે બધા એવું કે પગાર સારો. તમને ગમતું હોય તો કરાય તમ તાર. હા હા, 4 માણસને પૂછી લેવાય, એમાં શું વાંધો? આ તો વળી મને એમ થયું કે મેં જોયો ને એટલે મેં કીધું લાય કહું. હવે પહેલાનું બધું હવે અત્યારે થોડું હોય. અત્યારે તો અસલ હે, અસલ તમ તાર કરાય. હાર હાલો, આવજો. આજ પાછું કહેતા નહીં, મેં કીધું એમને કરે એવું થશે કે શિલ્પાબેન બધે તોડાવા કરતા લાગે. આ તો મેં જોયું ને એટલે મેં કીધું. બાકી મારી એવી પંચાયત નહીં. હાર હાલો, હું જોઈ. તો મિત્રો, પહેલાના જમાનામાં છે ને ગામડે છોકરાઓ હતા અને થઈ જતું હતું સગાઈ. પછી ધીમે ધીમે એવો ક્રેઝ આવ્યો કે ભાઈ અમારે છે ને સિટીમાં છોકરો હોય એવું જોઈએ છે. એટલે ધીમે ધીમે છોકરાઓ શું બધા સિટીમાં વસવા માંડ્યા. ક્યાંક અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, અલગ અલગ સિટીમાં જેવું કામ ધંધો મળ્યો એવી રીતે બધા વસવા માંડ્યા. અને અત્યારે તો ખાસ એવું થઈ ગયું છે કે ગામડામાં છોકરા હોય તો એનું થતું નથી. એટલે બધા છોકરાઓ વાળા અથવા તો છોકરા મોટા થાય પહેલા સિટીમાં બધા સેટ થઈ જાય છે. અને ગામડાઓ એવા ખાલી થઈ ગયા છે. અમુક ગામડાની સ્થિતિ તો એવી થઈ ગઈ છે કે તમે જાઓ ને તો તમને એવું લાગે કે આ ઘરડા ઘર જ છે. એકલા ઘરડાઓ રહે છે, છોકરાઓ કોઈ જ રહેતા નથી ગામડાઓમાં. અને હવે પાછું અમદાવાદમાં આવ્યા પછી, સિટીમાં આવ્યા પછી હવે પાછું નવો એક ક્રેઝ આવ્યો છે કે છોકરાઓને વિદેશમાં, એટલે કોઈક છોકરા કેનેડા હોય, ના હોય તે હોય, ભણતા હોય કે જોબ મળી હોય એ જાય તો બરાબર છે. પણ દેખાદેખીમાં ઘણા તો એવા હોય છે કે ગામડામાં 100-200 વીઘા જમીન હોય ને તો જમીનો વેચીને વિદેશ જાય છે. અને અહીંયા જે 50 માણસોને મસ્ત દાડીએ રાખતા હોય, મજૂરીએ રાખતા હોય ને શેઠ બનીને જીવતા હોય ને એવા લોકો ત્યાં જઈને મજૂરી કરે છે. એટલે કદાચ એ છે ને આ દેખાદેખી જેવું થઈ ગયું છે કે આનો છોકરો વિદેશ છે તો હું મારા છોકરાને મોકલું. અને ઘણીવાર છોકરાઓ અહીંયા હતા જ્યાં સુધી અમદાવાદ કે સુરત, તો 7મ 8મ કે દિવાળી કરવા ગામડે જતા. એટલે ગામડાઓની રોનક તહેવારોમાં રહેતી. અને મા બાપ સાજા માંદા થાય તો છોકરાઓ તરત જ પહોંચી જતા હતા. જ્યારે વિદેશ છોકરાઓ હોય છે ત્યારે અહીંયા મા બાપ એકલા હોય, મા બાપ બીમાર હોય, અથવા તો ઘણીવાર તો મા બાપ મરી ગયા હોય તો એ છોકરાઓ આવી શકતા નથી અને મા બાપ એકલા થઈ જાય છે. એટલે જો તમારે સારું ઘરે, હું તો એવું માનું છું કે ઘરે તમે 50,000 લાખ રૂપિયા કમાતા હોય મહિને અને સાંજે ભેગા મળીને મસ્ત તમે ખાતા હોય તો એ તમે સુખી જ કહેવાય. પણ વધારે ખબર નહીં, દેખાદેખી હોય કે શું એ ખબર નહીં પડતી. પણ હવે પાછું વિદેશનું થઈ ગયું છે એટલે ઘણા છોકરાઓ તો ત્યાં ગયા પછી નથી પણ ફાવતું હતું તો પણ રહેતા હોય છે. અને મેડિકલમાંય ઘણા લોકો મેં જોયું છે કે ત્યાં નાની એવી વસ્તુ થાય ને તો એમને અહીંયા ઇન્ડિયા પાછું આવવું પડે છે કરાવવા માટે, કે ત્યાં ઘણું મોંઘું પડતું હોય છે એવું કહે છે. આપણે તો ગયા નથી, પણ મને એવું લાગે છે કે આ બધા વિદેશ અને સિટીના બધા ક્રેઝના લીધે છે ને આપણા ગામડાઓ છે ને એ ખાલી થતા ગયા છે. એટલે મને એવું લાગે છે કે ગામડાઓમાં જો સુખી છોકરા હોય તો એને પણ સગાઈ થાય એવું. દીકરીવાળા બધા અત્યારે છે ને સિટી જોવે ને હવે સિટી પછી વિદેશ જોવા માંડ્યા છે. એટલે એના લીધે કદાચ આપણા ગામડાઓ ખાલી થવા માંડ્યા છે. અને આમાં દેખાદેખી ના હોવી જોઈએ. હું એવું વિચારું છું કે આ વસ્તુમાં દેખાદેખી ના હોવી જોઈએ કે પેલાના છોકરા ગયા મારા જાય.
બસ આપણે જેવું છે, આપણે સિટીમાં અહીંયા અમદાવાદમાં સારું છે, ધંધો છે, ઘર છે, દુકાન છે, તો પછી આપણે અહીંયા આપણે રહીએ, સેટ થઈએ તો એ બરાબર છે. પણ કોકનો છોકરો ગયો ને હું મોકલું એ દેખાદેખી ખોટી છે. તમારું શું કેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આવી દેખાદેખી હોવી જોઈએ. આ લગ્નના 30 વર્ષ થયા, તાર બાપાને છે ને જરાય મારી કદર નહીં. આટલું કર્યું ને તો એક થોડી કઈ કદર નહીં એમને. આ હું લગ્ન કરીને આવી ને ત્યારે ઘરનું ઘરે નતું ને દુકાને નતું. આ બીજી કોક હોત ને તો રહીએ ના હોત. આ હું છે ને બધું થોડું બચાઈને થોડું ઝીણવટથી હાલતી હતી ત્યારે આ બધું થયું. પણ એમને ના જરાય કદર નહીં. આ છોકરાને વહુ આવી ગઈ તો એ છે ને બધા સામે આપણને છણકાઈ નાખે. એમને એવું ના થાય કે ના મારે ના કહેવાય, આ તો વહુ આવી ગઈ એટલે મારે શું કેવું. વહુ સામે જો આપણે બાજીએ ને તો એવું લાગે કે મારે હાવ બાજ કરે મારા સસરા જોડે. એટલે હું છે ને કંઈ કહું નહીં, બધું જતું કરું. પણ એમને છે ને જરાય પડી નહીં આપણી. હા, સવારે જો આ ખાલી રોટલી ઠંડી થઈ ગઈ, થોડીક વાર થઈ, 10 જ રોટલી બનાવી હતી ને પછી મેં કીધું ખાવા બેહો, એમાં ખોટું લાગી ગયું, જતા રહ્યા. હવે કંઈ ખરું? નાની વસ્તુમાં હમણાં પમદી બટાકાનું શાક કર્યું હતું તો કે છે ના હું બટાકાનું શાક નહીં ખાતો. અને કાલોલા મામાને ઘરે ગયા હતા ને તે થાળો ભરીને શાક ખાઈ લીધું. ના, આપણા ઘરમાં જ બધા એમને ચારા થાય તોય હું બધું જતું કરું. આ બીજી હોય ને તો ટકે જ નહીં તાર બાપા જોડે. આ તો હું છે ને તે આટલા વરા કાઢ્યા, બીજું શું તાર. હું શું કહું છું, હાજે શું જમવાનું બનાવું? હા, ના તમે જે કોને એ જ બનાવીશ. હા, તમને ભાવે એ જ બનાવીશ. શું કીધું? આપણે બે બહાર જશું? અને આ છોકરાને વહુ ને બધા એમને નથી લઈ જવા એમ? આપણે બે એકલા? સારું. હા, વાંધો નહીં. સારું. અને હું શું કહું, આ તમે પેલી સાડી લાયા હતા ને મારા માટે, એ સાડી પહેરીશ હો ને? અને તમે કહેતા હોય બીજી કહો બીજી પહેરીશ, તમે જે કહો એ. હા. અને શું કહું, ક્યાં જશું આપણે? એ હોટલમાં મને લઈ જશો? હા, સારું હો. હા, વાંધો નહીં. સારું, તો હું ફટાફટ તૈયાર થઈ જાઉં, તમે આવો દુકાનેથી હો ને. સારું. અને છોકરાને વહુને કહી દઉં તો એમની રીતે બહાર ખાઈ લેશે. આપણે બે એકલા જઈશું વાત તો. સારું. ચલો, તમે કેટલા સારા છો. હું તો નસીબદાર છું તમે મને મળ્યા. સારું. ચલો, મૂકું ફોન. હા, એમ તો કેટલી નસીબદાર છું મને આવા ઘરવાળા મળ્યા. અરે ચંપાબેન, તમે બહાર જવાના છો જમવા? ના રે ભાઈ, અમારે તો શનિવાર હોય કે રવિવાર હોય કે સોમવાર હોય, બધા દી સરખું જ હોય. હા, આ છોકરોને વહુ બે બહાર જવાના જમવા, જ રવિવાર છે. મેં એને પપ્પાને કીધું હાલો ને આપણે છે ને તે ઘરે કંઈ શાક નહીં, મને કંટાળો આવે. તો કે કંટાળો આવતો હોય તો કંઈ નહીં, ના બનાવીશ કે. તો કે હું એમને કંઈક છે ને મમરાને એવું ખાઈને પી જઈશ. પણ બોલો, મોઢામાંથી એવું ના ફાટે કાલ બહાર જવી ક્યાંય ના લઈ જાય. એમને ક્યાંય જવું જ ના ગમે, ખાવા જવાનું બહાર હોય આ તે તો ગમે જ નહીં. અને સમજે તો નહીં. જો આપણે કોક વાર એવું કીધું હોય ને કે આજે ઘરમાં બટાકા નહીં, શાક નહીં, અથવા તો એવું કહીએ ને કે આજે મને મૂડ નહીં, તો એવું કે હારું હું શાક લઈ આવું બહારથી, હાલ કે પત્તા જે બનાવું એ બનાવજે. એમ કર, હું છે ને બટાકા લેતો આવું, ના લેતો આવું, પત્તું બનાય કે લોટ બાંધીને રાખ. મોઢામાંથી એવું ના ફાટે કે હા હાલ આપણે આજ બહાર આંટો મારતા આવીને ખાતા આવી. એ તો કોઈ દી સમજે જ નહીં. અને અત્યારના છોકરાઓ, અમારે ખાલી વહુ એવું કીધું હોય ને કે હાલો ના, તો મને છે ને જરાક આમ બહાર જવાનું મન થયું છે, આમ મૂડ નહીં લાગતો, ઘરમાં મન નહીં લાગતું, તો તરત જ હરક પદુડો મસ્ત તૈયાર થઈ ગયો હોય, હાલો કે બહાર જવીએ. અને પાછું શું કે ખબર આપણને, મમ્મી કે અમારું બનાવતા ને એમ બહાર ખાતા આવશું. છોકરા એવું ના કે હા મમ્મી કે હાલો આપણે પપ્પાને બધાય જવી. પપ્પાને સમજાવે નહીં, ઉપરથી આપણને મૂકીને જતા રહે. એટલે આ તો છે ને ભણીએ ના લઈ જાય, છોકરાએ ના લઈ જાય. એ રોજ ખીચડું ખાધે રાખો, શું કરવી તારે. તમારે તો સારું કહેવાય હો ચંપાબેન, દર શનિ રવિ બહાર ખાવા જાઓ છો. અમારે તો આવું નહીં. હા, અમારે તો ગમે તે વાર હોય બનાવો એટલે બનાવો. કંઈ ના હોય ને તો પછી ખીચડી એ વઘાર દો કે બટાકા પૌવા બનાવી દે, પણ બનાવી દે ખાવા. બસ, રજા નહીં રાખવાની. આપણે માંદા હોય ને તો માંડ ઊભા થઈને ખાવા તો બનાવવાનું જ. શું ખબર નસીબ મારા, બીજું શું કરે. હા હો, અત્યારે તો બધાને જીમ. આ મારી વહુએ જીમ ચાલુ કર્યું છે. હા લી બોલ, જીમ કરે, જીમમાં પૈસા ખર્ચે. અને અહીંયા છે ને કપડાં, કચરા, પોતા, વાસણ બધું બંધાઈ દીધું છે. ના થોડું કામ જાતે ના કરાય? આ હું એકલી હતી તો બધું નહોતું કરતી. હા, અને અહીંયા જીમમાં જઈને છે ને આમાં કસરત કરશે તો આપણે ઘરનું કામ કરીએ એમાં કસરત જ થાય છે ને. પણ આમને કોણ સમજાવે? અને પછી છે ને જીમમાં જશે અને પછી એવું કહેશે કે મમ્મી ઘરે મારા માટે મગ બાફજો, મારા માટે છે ને પેલી જારની રોટલી કરજો, એવું બધું કરે. અને પછી છે ને કીટી પાર્ટી કરે ને પાર્ટીઓમાં જાય ને અહીંયા પીઝા ને બર્ગર ને પાવ ને બધું ખાય. આ બધું શું ફેર પડે? એ તો તમે કાયમ થોડું રાખો ને ઘરે ખાવાનું. આ અમારે નહીં સરી.
તો એવા કંઈ શરીર ઉતારવા જીમમાં જવાના હોય. ઘરે થોડુંક છે ઓછું ખાઈએ ને માપે ખાઈએ ને સારું હરખું ખાઈએ, બાજરીનો રોટલો ખાઈએ ને મગ ખાઈએ ને દાળ ખાઈએ ને તોય શરીરમાં સારી તાકાત જ રહે. ખબર નહીં જીમમાં જાય છે બોલો. હા, અને હલી જીમમાં જવા માટે તો છે ને બૂટ નવા લાયા, ઓલું પહેરવાનું કંઈક શું કહેતી હતી સી ખબર, નાઇટ ડ્રેસ જેવું કંઈક લાવે ને એ નવું લાવી પહેરવા. નકરા ખર્ચા કર કરે. હા, હજુ તો ઘરે પેલી સાયકલ લાવવાની કે, અને અહીંયાથી આપણે કંઈક દહીં લેવા મોકલીએ ને હા મેં જઈ દુકાન છે બહાર તો એક્ટિવા લઈને જાય, એટલે હાલતી જાય ને તો અહીંયા સાયકલું ના ચલાવવી પડે ત્યારે. અને ક્યાંય એમ જે હાલવાનું નહીં ઘરે, અને પાછી સવારે હાલવા જાય. શાક લેવા જવાનું કીધું ને તો એક્ટિવા લઈને જાય, અને સવારે આમ કાંકરિયા બધે હાલવા જવાનું લે. અને હાલવા જાય ને તો કેવું કરે ખબર, આ તો મને નથી ખબર, અમે પેલા હા મેં નહીં એકવાર જોઈ ગયા હતા, એ કહેતા હતા કે તમારા વહુને તો સવાર છે ને સેન્ડવિચ ખાતા હતા, એટલે હાલવા જાય ને આ સેન્ડવિચ ખાય નાસ્તા કરે, એટલે આ તો શું તમે હાલે. અને આઈને પછી છે ને 2 કપ ચા પી જાય. ચાય પીવે ને પછી શું કે ખબર, આપણે ભાખરી બનાવી હોય ને તો કે ના હો હું જીમમાં જાઉં છું અને મારે તો ડાયટિંગ ચાલે છે, ખાખરા ખાય. અને પછી એવા ને એવા ખર્ચા કરે. બોલ, સાચી વાત છે. આપણે તો પહેલાં સારું હતું, એ ગામડામાં જીમમાં નહીં સીમમાં જતા હતા એટલે શરીર સારા રહેતા હતા. તારે શું સારું હાલું તો હમણાં આવશે ને તો પાછી કહેશે મમ્મી બધા કે કરે. હા સારું.